પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રકટીકરણના પુસ્તકના 20મા અધ્યાયનું 6ઠું વચન, પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તેને ધન્ય છે તથા પવિત્ર છે. એવાઓની પર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ દેવના તથા ખ્રિસ્તના યાજક થશે, તેની સાથે 1000 વર્ષ રાજ કરશે. આ વચન આપણે જોતા આવ્યા છે. પ્રકટીકરણ 21:8 મુજબ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈ એ જ બીજું મરણ છે. પહેલું મરણ અને બીજું મરણ, પહેલું પુનરુત્થાન અને બીજું પુનરુત્થાન. પહેલું પુનરુત્થાન એ ખ્રિસ્તમાં આપણે સજીવન થઈએ છીએ. પ્રભુનો સ્વીકાર કર્યા પછી નવું જીવન, અનંત જીવનની ખાતરી જે મળે છે, પ્રભુમાં આપણે ઉઠીએ છીએ. અને પહેલું મરણ એ પૃથ્વી પર શારીરિક મરણ છે, અને ત્યાર પછી ખ્રિસ્તની સાથે ઉઠીશું એ બીજું પુનરુત્થાન છે. અને અગ્નિની ખાઈ, ગંધકની ખાઈ એ બીજું મરણ છે. એટલા માટે અહીંયા દેવનું વચન ધન્યતા આપતા કહે છે કે જેને પહેલાં પુનરુત્થાનમાં ભાગ છે તેને ધન્ય છે. અને એટલે એ પહેલાં પુનરુત્થાનમાં અથવા તો પહેલાં જે નવા જીવનમાં ભાગ લઈએ છે તો બીજા જીવનમાં આપણે અધિકાર છીએ. અને એટલા માટે અહીંયા પુનરુત્થાન અને મરણની વાત લખતા પ્રભુનો સેવક કહે છે કે પ્રથમ પુનરુત્થાન આ જીવનમાં, અને જેઓને પહેલાં પુનરુત્થાનમાં ભાગ છે તેઓને ધન્ય છે. પ્રકટીકરણના પુસ્તકની અંદર 7 ધન્ય વચનો લખેલા છે, પણ આ જે ધન્ય વચન 20 ને 6 છે એમાં જુદું છે. દરેક ધન્ય વચનમાં તેને ધન્ય છે, તેને ધન્ય છે લખ્યું છે, પણ 20 અને 6માં પહેલાં પુનરુત્થાનમાં જેને ભાગ છે તેને ધન્ય છે તથા તે પવિત્ર છે. એટલે અહીંયા એક શબ્દ ઉમેરવામાં આવ્યો છે કે તે પવિત્ર છે. અને એટલે જે 7 ધન્ય વચનો છે એ પણ આપણે જોઈ લઈએ. પહેલો અધ્યાય ને 3જું વચન, આ ભવિષ્ય વચનો જે વાંચે છે, સાંભળે છે, પાળે છે તેને ધન્ય છે. અને આ પ્રકટીકરણના પુસ્તકના પહેલા અધ્યાયમાં આપેલું ધન્ય વચન છે. 14મો અધ્યાય અને 13મું વચન, હવે પછી જેઓ પ્રભુમાં મરણ પામે છે તેઓને ધન્ય છે. 16મો અધ્યાય અને 15મું વચન જુઓ, હું ચોરની પેઠે આવું છું. જે જાગૃત છે રહે છે અને પોતાના વસ્ત્ર એવી રીતે સંભાળે છે કે પોતાને નગ્ન ચાલવું ન પડે અને પોતાની લાજ ન દેખાય, તેને ધન્ય છે. 19મો અધ્યાય અને 9મું વચન, હલવાનના લગ્ન જમણમાં આવવાનું જેઓને આમંત્રણ છે તેને ધન્ય છે. 20મો અધ્યાય અને 6ઠું વચન હમણાં જોઈએ પ્રમાણે, પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તેને ધન્ય છે, તે પવિત્ર છે. 22મો અધ્યાય અને 7મું વચન, જો હું બહારણા આગળ આવું છું અને આ પુસ્તકમાં, હું થોડી વારમાં આવું છું અને આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જે પાડે છે તેને ધન્ય છે. પ્રભુ કહે છે કે હું થોડી વારમાં આવું છું. 22મો અધ્યાય અને 14મું વચન, એ માટે જેઓ પોતાના વસ્ત્ર ધુએ છે તેઓને ધન્ય છે. અને આ 7 ધન્ય વચનો પ્રકટીકરણના પુસ્તકમાં નોંધવામાં આવેલા છે, પણ એમાં 20મો અધ્યાય અને 6ઠું વચન જુદું જ છે. એ ધન્યતા જુદી છે. પહેલાં પુનરુત્થાનમાં જેને ભાગ છે તેને ધન્ય તથા પવિત્ર છે, એવા ઉપર બીજા મરણનો અધિકાર નથી. આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણને જો પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ છે, અનંત જીવનની ખાતરી છે, તો આપણે પુનરુત્થાન પામ્યા છે. પ્રથમ પુનરુત્થાન થયું છે, પણ બીજું પુનરુત્થાન જ્યારે પ્રભુ પ્રગટ થશે આપણને સજીવન કરશે. પણ જો ખ્રિસ્તમાં નવું જીવન મળ્યું છે તો ત્યાં કહે છે કે અગ્નિની ખાઈ જે બીજું મરણ છે એના આપણે ભાગ નહીં બનીએ, પણ અનંતકાલિક જીવન પ્રભુમાં છે એ આપણને પ્રાપ્ત થશે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમારા જીવનના સ્વામી, તમારી દયા, ભલાઈ, કૃપા માટે આભાર. ધન્ય વચનો માટે આભાર. પ્રકટીકરણના પુસ્તકમાં આપેલા એ ધન્યતાઓના વચનને માટે આભાર. અને વચન પ્રમાણે જીવવા, સમજવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.